સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે ફરીથી અહીંયા સંધાનમાં ભેગા મળ્યા છે. તમને યાદ કરાવું કે ગયા વર્ષે આપણે એબ્સ્ટ્રેક્ટ એલ્જેબ્રા વિષયમાં ગ્રુપ થિયરી વિશે ડિટેલમાં ભણ્યા હતા અને એ આપણા વિદ્વાન ડૉક્ટર શ્રી આઈ.એસ. શેઠ સાહેબે આપણને ગ્રુપ થિયરી વિશે ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સરસ સમજૂતી આપી હતી. તે મારા પણ સાહેબ છે અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં પ્રોફેસર રાજેશ ઠક્કર બેઠા છે, એમના પણ સાહેબ છે. આજે આપણે એમના શિષ્ય પાસેથી ફરીથી આ ગ્રુપ થિયરી વિશે જરા થોડું આગળ એડવાન્સમાં સમજીએ. તમને ખબર છે કે ગ્રુપમાં આપણી પાસે માત્ર એક જ બાઇનરી ઓપરેશન હોય છે. એમાં એક બીજું ઓપરેશન લગાડીએ આપણી પાસે બે ઓપરેશન હોય, એક એડિશન અને એક બીજું કંઈક મલ્ટિપ્લિકેશન. એનું નામ આપણે મલ્ટિપ્લિકેશન આપીએ. ખરેખર એડિશન કે મલ્ટિપ્લિકેશન નથી. તો શું થઈ શકે અને કેવી કેવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને આ જે નવી એબ્સ્ટ્રેક્ટ સ્ટ્રક્ચર છે એમાં મળે એ આજે આપણે જોઈએ. અને એ નવા ટાઈપનો ગ્રુપ એમ કહીએ તો થોડો મોડિફાઈડ ગ્રુપ, એના વિશે આપણને ડૉક્ટર રાજેશ ઠક્કર આજે સમજૂતી આપશે. હું એમને વિનંતી કરું છું કે આપણને ગ્રુપનો આગળ આપણને પ્રવાસ કરાવે અને કંઈક રસપ્રદ માહિતી પ્રદાન કરે. સાહેબ. Thank you. Very good afternoon. Mithra, it's a pleasure to be with you to discuss this topic called ring theory. આપણે જાણીએ છીએ એમ મેથેમેટિક્સની ઘણી બધી બ્રાન્ચીસ છે અને દરેક બ્રાન્ચની પોતાની ખાસ વિશેષતા છે. આપણે ઇન્ડિયામાં આપણી પાસે અલગ અલગ સ્ટેટ્સની જેમ અલગ અલગ વિશેષતા હોય છે. કાશ્મીર યાદ કરીએ એટલે એની નેચરલ બ્યુટી યાદ આવે. પંજાબ યાદ કરીએ એટલે આપણને એનું પંજાબી લોકોનું દિલદારાપણું, લસ્સી યાદ આવે. એમ મેથેમેટિક્સની દરેક બ્રાન્ચની એક પોતાની વિશેષતા છે. મેથેમેટિક્સની એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બ્રાન્ચ છે એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા. અને એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રાની કદાચ સૌથી વધારે આકર્ષક વસ્તુ એ છે કે એમાં ખૂબ જ સુંદર લોજિકલ પ્રૂફ્સ આવેલી છે. એ જે લોજિકલ પ્રૂફ છે એ પ્રૂફ આપણે ઘણી વખત કોઈ સરસ મ્યુઝિક સાંભળતા હોઈએ, કોઈ સારી ગઝલ સાંભળતા હોઈએ અને વાહ બોલી જવાય. એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રામાં એટલી બધી સુંદર પ્રૂફ આપેલી છે કે ઘણીવાર એમ થાય કે આટલી સુંદર પ્રૂફ કોણે બનાવી હશે. અને કદાચ સૌથી વધારે અથવા તો ઘણી બધી જે લોજિકલ વસ્તુઓ છે આપણને એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રામાં જોવા મળે છે. ઘણીવાર એમ થાય કે જેણે એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા શીખ્યો એ ખૂબ સરસ એડવોકેટ થઈ શકે, કારણ કે એને કઈ રીતે દલીલ કરવી અને કેવી રીતે વસ્તુ સાબિત કરવી એની સૌથી વધારે ટ્રેનિંગ મળતી હોય છે. તો આવી જ જે બ્રાન્ચ છે આપણી પાસે એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા, એમાંનો એક ખૂબ જ અગત્યનો ટૉપિક રિંગ થિયરી, એના વિશે આપણે વાત કરવાના છીએ. પણ એ રિંગ થિયરીની વાત કરીએ એ પહેલાં એક ફ્લેશબેક, એક નાનકડું હિસ્ટોરિકલ ડિસ્કશન. સૌથી પહેલાં તો આપણે એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રાની વાત કરીએ, એમાં વર્ડ આવે એલ્જિબ્રા. આપ સૌ જાણતા હશો કે એલ્જિબ્રા વર્ડ જે છે એ એક અરેબિક વર્ડ અલ ઝબ્ર પરથી આવ્યો છે. અને અલ ઝબ્ર વર્ડ સૌથી પહેલાં એક પર્શિયન મેથેમેટિક્સ મોહમ્મદ મુસા અલ ખ્વારિઝમી નામના મેથેમેટિશિયનના બુકમાં જોવા મળે છે. આ જે સાથે પિક્ચર દેખાય છે એ ખ્વારિઝમીની એક પુસ્તકનું પિક્ચર છે. પર્શિયન લેંગ્વેજ છે એટલે આપણે માત્ર જોઈને સંતોષ માનવો પડશે. આગળ ચાલીએ તો જે વર્ડ છે અલ ઝબ્ર, એનો દેખીતો અર્થ એવો સમજાય છે કે ઇટ મીન્સ લાઇક restoration or completion, and it seems to refer to the transposition of subtracted terms to the other side of an equation. નોર્મલી આપણે નેગેટિવ ટર્મ્સને સેકન્ડ સાઈડમાં મોકલીને પોઝિટિવ બનાવતા હોઈએ છીએ. એવી પ્રક્રિયાને અલ ઝબ્ર કહેવામાં આવે છે એવું જૂના પુસ્તકો પરથી સમજાય છે. નેક્સ્ટ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણી પાસે એક ગ્રીક મેથેમેટિશિયન ડાયોફેન્ટસ જે હતા, હી ઇઝ ટ્રેડિશનલી બીન નોન એઝ ધી ફાધર ઓફ એલ્જિબ્રા. પણ આપણને ખ્યાલ છે કે જેટલું મોટો એવોર્ડ હોય, જેટલું મોટું લેબલ હોય, એટલો મોટો વિવાદ તો હોય જ. સો ધેર ઇઝ અ ડિબેટ. ઘણા લોકોને એવું લાગે છે કે ડાયોફેન્ટસને બદલે અલ ખ્વારિઝમી એને ખરેખર આ બિરુદ ટાઇટલ મળવું જોઈએ ફાધર ઓફ એલ્જિબ્રાનું. પણ આપણે આપણા કામ પર પાછા આવીએ તો નેક્સ્ટ વર્ડ સેઝ કે એબ્સ્ટ્રેક્ટ એલ્જિબ્રા શબ્દ ક્યાંથી આવ્યો. નોર્મલી એલ્જિબ્રા
આપણે ભણતા હોઈએ છીએ, પણ એલ્જીબ્રાથી આ થોડું વિશિષ્ટ પ્રકારના એલ્જીબ્રાને બતાવવા માટે 20મી સેન્ચુરીમાં એબ્સ્ટ્રેક્ટ એલ્જીબ્રા શબ્દ પ્રચલિત થયો. We can see in the next slide that abstract algebra is really quite useful in other sciences like contemporary mathematics and mathematical physics. They do have an intensive use of abstract algebra. Theoretical physics માં આવતા લી algebras નો પાયો abstract algebra છે. સો abstract algebra ઘણીવાર આપણે ત્યાં જ્યારે મેથેમેટિક્સ ભણાવાતું હોય છે તો there is a very common question કે આ મેથેમેટિક્સ ભણીને શું ફાયદો. ખાસ કરીને સ્કૂલના બાળકો એ ઘણીવાર પૂછતા હોય છે કે આ મેથેમેટિક્સ શું કામ. અનફોર્ચ્યુનેટલી મેથેમેટિક્સનો ઉપયોગ શરૂ થાય છે ત્યાં એમનું મેથેમેટિક્સ ભણવાનું પૂરું થઈ જતું હોય છે. સો they never realize what exactly is the significance of doing mathematics at school and college level. We'll continue with our presentation for the beginning. So when we go for the beginning of the concept of a ring theory, we'd love to recall what we had in a group. આપણી પાસે ગ્રુપનો કન્સેપ્ટ હતો. લાસ્ટ યર વી હેડ સમ લેક્ચર્સ ઓન ઇટ. Group is actually a non-empty set with some binary operation star having 4 properties. સૌથી પહેલી ક્લોઝર પ્રોપર્ટી કહેવાય. Closure property simply means that whenever 2 elements are inside a set, their star also must be inside the set. So if A and B are the elements in G, then A star B also must be the element of G. Next is associativity. Associativity is a very popular condition. Whenever 3 elements A, B, C are inside G, then A star into bracket B star C must be equal to bracket A star B star C. એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી એલિમેન્ટ. જ્યારે કોઈ એલિમેન્ટ આપણને એવો મળે કે જે કોઈ પણ એલિમેન્ટ સાથે લેવાથી ઓપરેટ કરવાથી આઉટપુટ ના બદલાય, ત્યારે એવા એલિમેન્ટને આઇડેન્ટિટી એલિમેન્ટ કહેતા હોઈએ છીએ. આપણા યુઝ્યુઅલ સરવાળા એડિશન માટે આઇડેન્ટિટી એલિમેન્ટ 0 છે. કોઈ પણ નંબરમાં 0 એડ કરો તો નંબર એનો એ જ રહે. મલ્ટિપ્લિકેશન માટે 1 છે. સો સચ એન એલિમેન્ટ ઇઝ કોલ્ડ આઇડેન્ટિટી એલિમેન્ટ. આપણા જી પાસે પણ આઇડેન્ટિટી એલિમેન્ટ હોવો જોઈએ. એન્ડ ફાઇનલી એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ્સ, કે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ હોવો જોઈએ. કોઈ પણ એલિમેન્ટ એ હોય તો બીજો એલિમેન્ટ સે એ ઇન્વર્સ એવો હોવો જોઈએ કે જો એ અને એ ઇન્વર્સ પર સ્ટાર ઓપરેટ કરો તો આઇડેન્ટિટી મળે. This is what we had in a group. And now we come to our title, that is what we mean by a ring. ગ્રુપમાં આપણી પાસે એક ઓપરેશન હતું અને આપણી પાસે 4 કન્ડિશન્સ હતી. ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવિટી, આઇડેન્ટિટી એલિમેન્ટ એન્ડ ઇન્વર્સ એલિમેન્ટ. હવે આપણી પાસે 2 ઓપરેશન્સ આવે છે જે બંને ઓપરેશન્સને પ્લસ એન્ડ ડોટ તરીકે દર્શાવવામાં આવે છે. એન્ડ વી હેવ એક્ઝેક્ટલી ડબલ કન્ડિશન્સ. ઇટ્સ અ સિમિલર કન્સેપ્ટ ટુ ડબલ ચીઝ પીઝા, કે જ્યાં ડબલ કન્ડિશન્સ છે. ગ્રુપની 4 કન્ડિશન્સ હવે 8 કન્ડિશન્સ થઈ જાય છે કારણ કે ઓપરેશન્સ 2 છે. પણ આ મામલો એટલો સિમ્પલ નથી. એવું નથી કે ગ્રુપની 4 કન્ડિશન્સ સ્ટ્રેટ અવે ડબલ થાય છે. જ્યારે આપણી પાસે 2 ઓપરેશન્સ રિંગમાં લઈએ છીએ પ્લસ એન્ડ ડોટ, ત્યારે આપણી પાસે 8 કન્ડિશન્સ થાય છે. પણ પ્લસની 4 કન્ડિશન્સ અને ડોટની 4 કન્ડિશન્સ એવું નથી. Our definition says that the first thing should be that R must be a commutative group under plus. When we say R is a commutative group, ગ્રુપની 4 કન્ડિશન્સ પ્લસ commutativity, એટલે પ્લસ માટે 5 પ્રોપર્ટીઝ તો થઈ ગઈ. ડોટ ઇઝ ક્લોઝ એન્ડ એસોસિએટિવ, એટલે ડોટ માટે 2 પ્રોપર્ટી છે. અને થર્ડ પ્રોપર્ટી ઇઝ અ મિક્સ્ડ પ્રોપર્ટી. ડોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ ઓવર આર પ્લસ. જ્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ કે એ ડોટ બ્રેકેટ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એસી, દેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવિટી. તો આપણી પાસે હવે 8 પ્રોપર્ટીઝ છે, પણ 8 પ્રોપર્ટીઝમાં પ્લસ અને ડોટ વચ્ચે સરખા ભાગે નથી વેચાતી. આપણે જોઈએ છીએ કે પ્લસ પાસે 5 પ્રોપર્ટી છે અને ડોટ પાસે ખાલી 2. જે લાસ્ટ 8મી પ્રોપર્ટી છે એ બંનેને ઇન્વોલ્વ કરે છે. સો ઇટ્સ ડિવાઇડેડ બિટવીન ધ 2. સો એવી રીતે પ્યોર મેથેમેટિકલી જોઈએ તો પ્લસ પાસે 5.5 કન્ડિશન્સ છે અને ડોટ પાસે 2.5 કન્ડિશન્સ છે. સો ધીસ ઇઝ વોટ વી મીન બાય અ રિંગ. But we should be clear about a few remarks. First of all, when we say plus is an operation, આપણે એ ઓપરેશનનું નામ પણ એડિશન આપીએ છીએ, but we must be very clear that it is not exactly addition which we normally mean. આપણે એડિશન એવી રીતે મીન કરતા હોઈએ છીએ કે 5 + 2 એટલે 7, that is plus addition.
પણ જ્યારે આપણે રિંગ થિયરીમાં a પ્લસ બી કહીએ છીએ અથવા તો 5+2 કહીએ છીએ તો 5+2 ઇઝ નોટ નેસેસરીલી 7 બિકોઝ વોટ વી મીન બાય પ્લસ ઇઝ એકચ્યુઅલી ધ ફર્સ્ટ ઓપરેશન ઓફ અ રિંગ. અને એ વિશિષ્ટ વસ્તુ છે કે જો આપણું ફર્સ્ટ ઓપરેશન મલ્ટિપ્લિકેશન હોય તો 5+2 વિલ બી 10, કારણ કે જેને આપણે પ્લસ કહીએ છીએ આપણું પહેલું ઓપરેશન છે અને પહેલું ઓપરેશન મલ્ટિપ્લિકેશન છે. સો વોટ વી મીન બાય 5+2 ઇઝ 5 મલ્ટીપ્લાઇડ બાય 2. સો 5+2 = 10. એટલે આવું ઘરના લોકોને આઘાત લાગે એવું મેથેમેટિક્સ જોવા મળી શકે. અગેન સેકન્ડ ઓપરેશન ઇઝ સેડ ટુ બી મલ્ટિપ્લિકેશન, કારણ કે ડોટ એમાં દેખાય છે. પણ જે ડોટ છે એ મલ્ટિપ્લિકેશનનો ભ્રમ ઊભો કરી શકે, પણ ઇટ્સ નોટ ધી મલ્ટિપ્લિકેશન ઓફ નંબર. જો બીજું ઓપરેશન પ્લસ હોય તો આપણે 3 × 5 કરીએ ત્યારે 15ના બદલે 8 થાય, કારણ કે જેને આપણે ડોટ કહીએ છીએ સેકન્ડ ઓપરેશન છે અને સેકન્ડ ઓપરેશન ઇઝ એકચ્યુઅલી એડિશન, યુઝ્યુઅલ એડિશન ફોર અસ. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. કન્સેપ્ટ અઘરો નથી, પણ સિમ્બોલ સાથે ડીલ કરવું થોડું સાચવવા જેવું છે. કન્ફ્યુઝન વધારે એવી એક બે વધારે વસ્તુઓ પણ છે. આપણે આઇડેન્ટિટી એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ પ્લસ ને 0 તરીકે ઓળખીએ છીએ રિંગમાં. આપણને ખબર છે કે 0 જોતાં જ આપણને નંબર 0 યાદ આવે, પણ જ્યારે આપણે 0નો ઉલ્લેખ કરીશું આ થ્રુ આઉટ ડિસ્કશન્સમાં ત્યારે ફરી એકવાર વી નેવર મીન ટુ હેવ નંબર 0. એટલે આપણે જ્યારે 0નો ઉલ્લેખ કરીશું ત્યારે એનો એક જ અર્થ છે કે આપણું જે ફર્સ્ટ ઓપરેશન છે પ્લસ, એ ફર્સ્ટ ઓપરેશનનો આઇડેન્ટિટી એલિમેન્ટ. સો ઇટ ઇઝ નોટ ધ નંબર 0. એક વધારે વસ્તુ કે બાય ધ ડેફિનેશન ઓફ એ રિંગ આર ડઝ નોટ નીડ ટુ પોઝેસ એન આઇડેન્ટિટી એલિમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ડોટ. એટલે આપણી પાસે જે 8 કન્ડિશન્સ આવે છે એમાં બિચારા ડોટ માટે તો 2 કન્ડિશન્સ જ પ્રિસાઇઝ છે કે ડોટ માટે ક્લોઝર પ્રોપર્ટી હોવી જોઈએ ને એસોસિએટિવ હોવી જોઈએ. આઇડેન્ટિટી એલિમેન્ટની કન્ડિશન્સ રિંગમાં નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે ડોટ માટે આઇડેન્ટિટી એલિમેન્ટ નહીં જોઈએ. જો ડોટ માટે આઇડેન્ટિટી એલિમેન્ટ હોય તો એ રિંગને આપણે કહીશું કે આ તો જરા સરસ રિંગ છે, વી કોલ ઇટ એ રિંગ વિથ યુનિટી. અને જે ડોટ માટે જે આઇડેન્ટિટી એલિમેન્ટ છે એને આપણે યુનિટી એલિમેન્ટ કહીશું, UNITY. સો એને આપણે યુનિટી એલિમેન્ટ કહીએ છીએ, પણ વળી પ્રશ્ન ત્યાં જ શરૂ થાય છે. એના માટે સિમ્બોલ આપણે 1 આપીએ છીએ. એટલે જેને આપણે 1 કહીએ છીએ એ ફરીથી નંબર 1 નથી. ઓકે, સો વી હેવ ટુ બી અગેન વેરી કેરફુલ દેટ 0 ઇઝ નોટ 0, 1 ઇઝ નોટ 1, પ્લસ ઇઝ નોટ એડિશન એન્ડ ડોટ ઇઝ નોટ મલ્ટિપ્લિકેશન. ફરીથી એકવાર રિંગની ડેફિનેશન એમ કહે છે કે રિંગમાં ડોટ માટે 2 પ્રોપર્ટી હોવી જોઈએ, ક્લોઝર પ્રોપર્ટી અને એસોસિએટિવિટી. ડોટ માટે કમ્યુટેટિવિટી રિંગમાં આવતી નથી, પણ આપણી પાસે વધારાનું ફીચર તરીકે એને લઈ શકાય. જો આપણી પાસે ડોટ માટે પણ કમ્યુટેટિવિટી હોય તો આપણે કહીશું કે આ એક વધારાનું ફીચર અવેલેબલ છે, વિલ કોલ ઇટ એ કમ્યુટેટિવ રિંગ. કમ્યુટેટિવિટી આપણી પાસે ઓપરેશન 2 છે એટલે 2 મળે, પ્લસ માટે અને ડોટ માટે. પ્લસ માટે તો બાય ડિફોલ્ટ રિંગમાં આવે જ છે, ડોટ માટે નથી આવતું, એના માટે આપણે એક્સ્ટ્રા ખરીદવું પડે છે. જો એ હોય તો ઇટ્સ એ કમ્યુટેટિવ રિંગ. એક બીજી ડેફિનેશન આવે છે જે આપણને કન્ફ્યુઝ કરવા માટે પ્રયત્ન કરી શકે. ઇટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એ યુનિટ એલિમેન્ટ. યુનિટ એલિમેન્ટ એટલે એવો એલિમેન્ટ જેનો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ મળતો હોય. અગેન વી નો બાય ધ ડેફિનેશન ઓફ એ રિંગ કે જ્યારે આપણી પાસે રિંગ હોય છે ત્યારે એમાં પ્લસ માટે પ્લસ છે ને એ એના લાડકા દીકરા જેવો છે, એને બધી પ્રોપર્ટીઝ મળે, ડોટ માટે કાંઈ નહીં. એટલે પ્લસ માટે એને આઇડેન્ટિટી એલિમેન્ટ પણ હોવો જોઈએ, ઇન્વર્સ પણ હોવો જોઈએ, પણ ડોટ માટે તો બિચારા માટે માત્ર ક્લોઝર અને એસોસિએટિવ. પણ એનો અર્થ એવો નહીં કે ડોટ માટે કોઈ પણ એલિમેન્ટનો ઇન્વર્સ નહીં જોઈએ. ડોટ માટે ઇન્વર્સ પ્રોપર્ટી નથી એનો અર્થ એવો થયો કે અમુક એલિમેન્ટ્સની ઇન્વર્સ છે ને અમુક એલિમેન્ટનો નહીં હોય, બધાનું નહીં હોય. દેટ ઇઝ વોટ વી કેન સે. રિંગની ડેફિનેશન તો માત્ર એટલું કહે છે કે ઇન્વર્સ એલિમેન્ટ હોય કે ન હોય, ઇટ ડઝન્ટ સે એનીથિંગ અબાઉટ ઇટ. એકચ્યુઅલી આપણે રિંગને લઈએ અને રિંગના કોઈ એલિમેન્ટને લઈને ચેક કરીએ કે કોઈ એલિમેન્ટ એનો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ મળે છે રિંગની અંદર, તો આપણે કહીશું કે અરે વાહ, એ એવો એલિમેન્ટ છે કે જેનો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ મળે છે. જો એનો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ મળતો હોય તો એને યુનિટ એલિમેન્ટ કહેવાય. એટલે 2 શબ્દ વિશે સાચવવા જેવું છે, યુનિટી એલિમેન્ટ અને યુનિટ એલિમેન્ટ. યુનિટી એલિમેન્ટ એટલે આઇડેન્ટિટી એલિમેન્ટ ફોર ડોટ, યુનિટ એલિમેન્ટ એટલે એવો એલિમેન્ટ જેનો મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ મળે છે. સો એક વાય ઘણો ફેર પાડી દે છે. નેક્સ્ટ ઇઝ a little extension of a ring. It is called a division ring.
આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણી પાસે એક્સ્ટ્રા પેકેજીસ આપણને મળતા હોય છે, રાઈટ. સો રિંગમાં કોઈ આપણે એક એક્સ્ટ્રા પેકેજ લઈએ તો એને આપણે ડિવિઝન રિંગ કહી શકાય. આપણને ખ્યાલ છે કે રિંગની 8 પ્રોપર્ટીઝ છે. રિંગની 8 પ્રોપર્ટીઝ છે, એમાં પ્લસ માટે આપણી પાસે 5 પ્રોપર્ટી છે, પણ ડોટ માટે માત્ર 2 હતી, ક્લોઝર એન્ડ એસોસિએટિવ. જો ક્લોઝર પ્રોપર્ટી અને એસોસિએટિવિટી સાથે બીજી 2 પ્રોપર્ટી પણ આપણને મળી જાય, અને એ 2 પ્રોપર્ટી છે આઇડેન્ટિટી એલિમેન્ટ અને ઇન્વર્સ એલિમેન્ટ્સ ડોટ માટે. જો આ 2 પ્રોપર્ટીઝ મળે તો આપણે કહીએ કે ચલો ડોટને થોડો ન્યાય મળ્યો, અને એવી રિંગને ડિવિઝન રિંગ કહી શકાય. ખાલી એક વસ્તુ ધ્યાન રાખીએ આપણે કે જ્યારે ડોટ માટે ઇન્વર્સની વાત કરીએ ત્યારે આપણે કન્ડિશન એડ કરી દઈએ છીએ કે નોન ઝીરો એલિમેન્ટ્સનો ઇન્વર્સ મળવો જોઈએ. એટલે બધા જ એલિમેન્ટ્સના ઇન્વર્સ મળવા જોઈએ, પણ એમાં જે ઝીરો એલિમેન્ટ હતો, એટલે કે જે પ્લસ માટેનો જે આઇડેન્ટિટી એલિમેન્ટ હતો, એનો ઇન્વર્સ નહીં મળે તો ચાલશે. એ કન્સેપ્ટ આપણા નંબર થિયરી જેવો જ છે કે નંબર્સમાં મલ્ટિપ્લિકેશન લઈએ તો 5નો ઇન્વર્સ 1/5 થાય, પણ ઝીરોનો ઇન્વર્સ મળતો નથી. એટલે અહીંયા પણ આપણે પ્રિકોશન લઈએ છીએ કે જ્યારે આપણે ઇન્વર્સ એલિમેન્ટ્સની વાત કરીએ તો માત્ર નોન ઝીરો એલિમેન્ટ્સના ઇન્વર્સની વાત કરીશું. સો ડિવિઝન રિંગ ઇઝ અ હાયર વર્ઝન ઓફ એ રિંગ વેર ઇવન ડોટ હેઝ been justiced with 2 more properties, identity and inverse. We go to next thing, which is a super ring, we can say. It's a field. રિંગની ડેફિનેશનમાં ડોટને સતત અન્યાય થયો છે, પણ ફિલ્ડ બહુ જ ઉદાર હૃદયવાળો કન્સેપ્ટ છે. એના માટે પ્લસ અને ડોટ વચ્ચે કોઈ ભેદભાવ નથી. જો 5 પ્રોપર્ટી પ્લસની છે તો 5 પ્રોપર્ટી ડોટની પણ છે. ઓકે, એટલે આપણી પાસે 5 પ્રોપર્ટી પ્લસની 5 પ્રોપર્ટી કઈ છે? કમ્યુટેટિવ ગ્રુપ બને છે. એવી જ રીતે 5